આપણે અહીંથી શેત્રુંજી ડુંગર ચડવાનો છે. આપણે અહીંથી દર્શન કરવા ગયા 108ની નીચે. ખૂબ સરસ છે સરસ્વતી માતાનું મંદિર. મેં દર્શન કરી લીધા છે. 108 છે ટોક છે. સામેની બાજુ જમ્મુ ડુંગરનો એક આડો અમે ચડી ગયા છીએ. અહીં ઉપર મોટું કીર્તિ સ્તંભનું મંદિર છે. મોટું એક બેલ છે. એક મોટો બેલ વગાડવો હોય તો 2 હાથની જરૂર પડે. કેન્સીન વગાડવાનો. એક રાણની નીચે સરસ મજાનું મંદિર છે. ખોડિયાર માનું કારક દર્શન કરવા આવી જાજો. મેં તો દર્શન કરી લીધા છે. ખૂબ સરસ મજાનું મંદિર છે રાણની નીચે. આ આપણું રંગીલું પાલીતાણા. 50% ડુંગર ચડી ગયો છું હું. 80% ચડી ગયા છે. 20% બાકી છે ડુંગર ચડવાનો. સામે દેખાય છે પીર બાપાની દરગાહ છે. નવટુક જવાના રસ્તાની બાજુમાં છે હનુમાનજી મહારાજનું મંદિર. મસ્ત ખૂબ સરસ છે. મેં કીધું અહીંયા દર્શન કરી લઉં. મેં દર્શન કર્યા. સરસ મજાનું મંદિર છે હનુમાનજી મહારાજનું. આ નવટુક જવા માટે રસ્તો છે પીર બાપાની દરગાહ બાજુ જવાનું. કા પગથિયામાં કોઈ માણસ જ નથી દેખાતું. ખોડિયાર બાજુ જવાનો રસ્તો આ જ છે. આપણે ધીમે ધીમે ડુંગર ચડી છીએ. શેત્રુંજી ડુંગર ચડવાનો છે આપણે ધીમે ધીમે. આપણું રંગીલું પાલીતાણા છે. આ બાજુ હાથ પર આવેલું છે. આપણે નવટુકના દર્શન કરવા જવાનું છે. પીર બાપાને દર્શન કરવા. બસ થોડીક વારમાં પીર દાદાની દરગાહ બાજુ આપણે પહોંચી જવાના છીએ. આ બાજુ નાની મોટી બધી ટૂંકો આવી છે. ગેટ આવી ગયો છે નવટુકનો. આ પીર બાપાની દરગાહ બાજુ જવાનો રસ્તો છે. બસ થોડી જ વારમાં આપણે પહોંચી ગયા છીએ. શેત્રુંજી ડુંગર ઉપર પીર દાદાની દરગાહ છે સરસ મજાની. હું દર્શન કરવા નીકળી ગયો. પછી મેં દર્શન કરી લીધા. સરસ મજાની હિંગળાસા પીર બાપાની જગ્યા છે આ. ખૂબ સરસ. ફાઇનલી આપણે શેત્રુંજી ડુંગર ચડી ગયા છીએ. આ દાદાનો દરબાર છે. આદેશ્વર દાદાનો દરબાર છે. આ બધો નજારો છે આજુબાજુનો. આપણો શેત્રુંજી ડેમ. આપણે અહીંથી ધીમે ધીમે જઈએ છીએ. ખોડિયાર માના દર્શન કરવા જવાનું છે નવટુકની અંદર. દાદાનો દરબાર છે. સામેની બાજુ ગેટ છે. અંદર જવા માટે આપણે શું કરીએ છીએ. દાદાનું મંદિર છે મેન. આ બધી મોતીસાનું ટૂંકું છે. સાઈડથી આપણે જ્યાં જાય છે એ સાઈડ આપણે જવાનું છે ખોડિયાર માના દર્શન કરવા. ફાઇનલી ખોડિયાર માના દર્શન કરવા પહોંચી ગયા છે. આ ખોડિયાર માનું મંદિર છે સરસ મજાનું. જગ્યા સારી છે. દરબાર બાજુ જવાનો રસ્તો છે. આ રામપુરના ગેટે પહોંચી દાદાના દરબાર જવાનો રસ્તો છે. આ પાણાના પથ્થરમાં પગથિયા બનાવેલા છે. સરસ મજાનું મંદિર છે પાણામાં. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારા.